જય માતાજી ભાઈઓ, બહેનો, મિત્રો, વડીલો અને મહાઅનુભવો. અને તમે ખાસ આ મારા બ્લોગને જોજો અને જોજો, જાણજો અને માણજો અને વિચારજો કે વાત આ તો સાચી છે કે ખોટી છે. પણ હું તમને થોડી સલાહ સુનાવું. અમુક વાર હું કાર્ય કરું છું ચણતર પ્લાસ્ટરનો અને ભજન કીર્તન પર કરું છું, ગરબાએ કરું છું અને કોમેડી કરું છું. તો ચણતર પ્લાસ્ટરનો સ્પેશિયાલિસ્ટ કારીગર છું. એટલે તમને થોડી સલાહ સૂચન આપું. અમુક માણસો મને રિક્વેસ્ટ કરીને ફોન કરીને પૂછે છે કે કારીગર સુરેશભાઈ, સિમેન્ટ ને રેતી ને આમ કેટલું મટીરિયલ જાય ને કેટલું વપરાય પણ તમને એના માટે જો અમુક કામ હોય ને તો અમુક ચણતર ચોક્કસ હોય ને ચોક્કસ ઉડે ચણતર સીધું ચણતર ઉડે અને લાઈન દોરીમાં ઉત્તરમાં તો પછી એમાં પ્લાસ્ટરમાં માલ ઓછો જાય કે સીધા ચણતરમાં ઓછું મટીરિયલ વપરાય. હવે ચણતર જો ઉડે લાઈન દોરી સીધું ના હોય પરફેક્ટ તો પછી એમાં મટીરિયલ સિમેન્ટની રીતે વધારે વપરાય. કેમ કે એકવાર કાચું કરવું પડે. કેમ કે માલ વધારે ચડે પતરું ફિનિશિંગ વાળું માગતા હોય તો પછી પતરું ના વાગે વધારે માલ થોડો થાય તો માલ વધારે ચડે તો પછી ફિનિશિંગ ના આવે. એટલે એને એકવાર કાચું કરવું પડે પરફેક્ટ અને પછી જીરું મારું ફિનિશિંગ આવે. બરાબર ચણતરમાં આવું હોય. હવે તમે તળિયું નાખવાની વાત કરો. હવે તળિયું નીચે નાખવાનું તો તળિયા પર ટાર્ગેટ કાઢો કેટલું ઊંચું નાખવું કેટલું લેવલથી નાખવું એમ. તો પછી એના પ્રમાણે 3 4 5 ઇંચ તો એનું પુરાણ કરી અને રોડા કોકરેટ અને કાચા પથ્થર એવું ભાગીને એનું લીવર કરી નાખવું પડે. અને પછી એની પર 4 ઇંચ માલ જાય, ખાલી 4 ઇંચ એટલું જ એટલી એવા માપથી લીવર કરી નાખવાનું. બરાબર એટલે થોડું લીવર કરી અને પછી એને પથ્થર નાખી પછી મટીરિયલ ઓછું વપરાય. બરાબર એટલે જો કામ તમે ચોક્કસ સારા કારીગરો જોડે કામ કરો તો 100% સારું જ કામ થાય. હા, થોડુંક શું કહું તમને આમ થોડુંક ભાવ તાલમાં થોડુંક ટાઈટ ને થોડુંક પડે પણ કામ તમારે ચોખ્ખું કામ થાય. બરાબર હવે આ મેં પ્લાસ્ટર કર્યું છે. જુઓ મિત્રો, કામમાં ઉડે પટ્ટી ફિનિશિંગમાં ચોક્કસ છે ને આપણે શું કહે એવું નહીં કે આપણે એ મોટી વાત નહીં કરતા. અમે આ વાત નથી કરતા મિત્રો, પણ મારે કહેવાનો ભાર શું છે કે ભલે કોઈ કામ કરવાનું પણ કોઈકનું કામ ના બગાડવાનું. જેમ કે ગામડામાં કામ અનુભવ વગરના માણસ હોય, આપણે તો બહાર રખડીને કામ શીખાય એટલે અનુભવ તો થયેલો હોય એટલે આપણો અનુભવ લીધે તો છતાં કોઈકનું કામ બગાડીએ ને તો ખોટું પડે. ભલે ના પોસાય તો ના કહી દેવાનું. એ ધણીને ના પોસાય આપણને ના આપો તો એની મનની ઈચ્છા. બાકી આપણે બહાર કામ કરીને કૂટાઈને આવે તો આપણો અનુભવ લીધેલો હોય. અંબાચાર આવે તો ઘેર ખેતી કામ કરતા હોય આમ એ લોકોને તો અનુભવ હોય નહીં એટલે ના જ કરે. કેમ કાં તો તોડી ખા અને વધારે કોમ થઈ જાય પછી ખબર પડે એને કે ના વાત વાસ્તવમાં સાચી હતી. એટલે જેના માણસને ઈચ્છા પણ કામ તો જુઓ કોઈનું અત્યારે જો રેતી સિમેન્ટ પછી ઈંટો કારીગર મજૂરી હાજરી બધાનું બધું મોંઘવારી વધી છે, ભાવ વધી ગયો અને પછી હવે થોડાની બદલે કોઈનું કોમ હુંકા બગાડવાનું યાર કયો. કોઈક વર્ષોના માટે મજબૂતાઈ માટે કોઈક આશા કરતો હોય ને આપણે કોકનું બગાડી લે તો પછી લોકો ગાળો ના ચાલે તો પછી કેમ ના દિલ દુઃખ અને એમના હાથમાં બરે પછી આપણે આપણે પૈસા પછી કશું બચેની બરકત ના થાય. એટલે કામ એ તો કુદરત જોવો. બરાબર આપણે ઈમાનદાર નીતિનું જ કામ કરવાનું, એમનો રૂપિયો કોઈનું ખાવાનું નહીં અને ખોટું કોઈનું જોઈતું જ નથી. અને બીજી વાત કહું તમને, જુઓ અમે કામ કરીએ છીએ પણ અમે કામ ચોક્કસ જ કરવાનું કામ ચોક્કસ જ કરું છું. જેમ કે ખોટું કામ તો હું કરતો જ નથી યાર નિયમથી. અને જો ખોટું કામ કરતો હોય ને તો ભગવાન મને કોમ મેળવી દે. મારે જો કોમ ચાલુ જ માતાજી મેળવ્યો કે જેમ કે નીતિ સાફ ઈમાનદારીથી કામ કરવાનું અને આપણી કપટ છલ કપટ નહીં એને હંમેશાથી મોઢે જ કહી દેવાનું ભાઈ આવી રીતે આ પ્રોબ્લેમ છે ને આ ટબલ ને આવી રીતે આ કરવું પડે. પછી એને પોસાય તો ધંધો કરે. પછી તો સિમેન્ટમાં તમે કહો કે સિમેન્ટમાં તો ત્યારે 20 એકનું 22 એકનું માલ વાપરતા પણ ત્યારે ઓરિજિનલ મટીરિયલ આવતું. દેખ કે ખરીદા નકલ છે સાવધાન, ઓરિજિનલ મટીરિયલ આવતું. એટલે તમે અંબુજા સિમેન્ટ આવતી અલ્ટ્રાટેક તો અંબુજા પરફેક્ટ હતી. એમાં તમે 20-25% નાખો તો સુધી તો આવી જતું લેવરમાં. અત્યારે તો સિમેન્ટ કેમિકલ થઈ ડુપ્લિકેટ સિમેન્ટ થઈ ગઈ. આપણે તમે હું તો 20 એકનું માલ મળે. 20 એક એટલે 4 એકનું કહેવાય. 4 એકનું એટલે સિમેન્ટની થેલીમાંથી તમે ભરીને કાઢો 4 તગારો સિમેન્ટ ને હરે નેનો તગારો 4 તગારો તે 4 તગારો ને હરે એમાં 5 તગાર રેતી અને 1 તગારું પેલું એટલે 20 એકનો માલ થઈ ગયો. 5 ચોક 20 એટલે 20 એકનું અને ચણતરમાં 25 એકનું. પછી ચણતરમાં 25 એકનું એક તમને બતાવું એ 25-30થી જો હું પ્લાસ્ટરમાં 24 એકનું માલ 20 એકનું 24 એકનું વાપરું ન ચણતરમાં 25 થી 26 કે 30 બહુ વધારે નહીં. કેમ કે જો એ તો તરત તો આવી જાય. મને રિક્વેસ્ટ કરી ઘણા માણસોએ મને કીધું સુરેશભાઈ ચણતરમાં કેમ એવું થયું મેં તમારે કેટલો તગારા કીધો તમે કે 25 કહેતા મેં તમે કેટલા 30. પછી મને એમ કહે ને કે અમે ઝાડું માર કરવું પડશે ઝાડું માર કરવું પડશે. એટલે કેમ તો કે નેચર નાના છોકરા વેકું ઘર થાય છે
મેં કીધું 5% વધને કેમ નાખતા હતા? 5% વધને કેમ નાખતા હતા? ઓછો નાખવાનો. 5% વધને નાખો તો પછી પેલી વિકુર ઘર એટલે મજબૂતાઈ માટે ઓછો તગા નાખવાનો. કામ સારું કરવું હોય તો થોડું મટીરિયલ તો જાય મિત્રો, પણ પેલું કામ મજબૂત વાળું થાય. બસ આટલું જ કહેવાય છે. બીજા બ્લોકમાં પછી તમારી પાછું બીજું કે જય માતાજી.